નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. હું પ્રોફેસર રવિ પટેલ. આજે એક ટોપિક લઈને આવ્યો છું. ટોપિકનું નામ છે અટ્રેક્ટિવ બેનર ડિઝાઇન્સ ફોર આઈસ્ક્રીમ બિઝનેસ. કે જે લોકો આઈસ્ક્રીમ બિઝનેસ કરે છે એ લોકો માટે બેનર ડિઝાઇન કઈ રીતે કરી શકાય, અને એ પણ બહુ મોટા પ્રોમ્પ્ટ્સ લખીને નહીં, પણ એક નોર્મલ એકદમ નાનો પ્રોમ્પ્ટ લખીને આપણે આઈસ્ક્રીમ બેનર્સ અને આઈસ્ક્રીમની અલગ અલગ જે વેરાયટી પ્રોડક્ટ છે એના માટે બેનર્સ કઈ રીતે બનાવી શકાય એ આપણે આજે જોઈશું. અને એ પણ એકદમ નાના પ્રોમ્પ્ટથી, કારણ કે હજુ પણ મને ખ્યાલ છે કે ઘણા બધા મિત્રોને પ્રોમ્પ્ટ લખવામાં પણ તકલીફ પડે છે. તો આપણે પ્રોમ્પ્ટ બહુ મોટો લખવાનો નથી, એકદમ નાનો લખવાનો છે, અને અલગ અલગ વેરાયટીઝમાં અલગ અલગ પ્રોડક્ટ્સ માટે તમે બેનર્સ બનાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે એક આઈસ્ક્રીમ બિઝનેસ જે હોય છે એમાં આ ટાઈપની ઘણી બધી પ્રોડક્ટ્સ હોય છે, અને એ પ્રોડક્ટ્સ બહુ વેરાયટીમાં હોય છે, અને એના માટે અલગ અલગ પોઝિશનમાં અલગ અલગ ટાઈપના બેનર્સ જો તમે બનાવો તો તમારા બિઝનેસ માટે બહુ જ હેલ્પફુલ થશે. આપણે જોઈએ કે હું કયા ટાઈપ્સની વાત કરી રહ્યો છું, કેવા બેનર્સની વાત કરી રહ્યો છું, અને એ પણ એકદમ શોર્ટ પ્રોમ્પ્ટથી. એટલે કે ચેટ જીપીટી ઇમેજ 2.0 મોડેલથી તો બનાવવાના જ છે, પણ એના માટે બહુ મોટો પ્રોમ્પ્ટ લખવાની જરૂર નથી. બિલકુલ એક લાઇનથી પણ ઓછા પ્રોમ્પ્ટથી આપણે અલગ અલગ એકદમ અટ્રેક્ટિવ બેનર બનાવીને હું તમને બતાવું છું. તો અહીંયા હું જે થંબનેલ છે એને ક્લોઝ કરું છું. આપણા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ છીએ અને ત્યાં હું ચેટ જીપીટી અહીંયા ઓપન કરી લઉં છું. હવે ચેટ જીપીટીમાં એકદમ નાનો હું લખીશ પ્રોમ્પ્ટ. તમે જોઈ શકો છો કે ક્રિએટ આઈ વોન્ટ ટુ ક્રિએટ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ડિઝાઇન્સ બેનર યુઝિંગ શોર્ટ પ્રોમ્પ્ટ લાઈક સ્લેશ સ્લેશ કરું છું અહીંયા. એટલે કે સ્લેશ કરીને અમુક પ્રોમ્પ્ટ આવે છે, એ પ્રોમ્પ્ટનો તમે યુઝ કરી શકો છો. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ આઈસ્ક્રીમ ડિઝાઇન્સ બેનર યુઝિંગ શોર્ટ પ્રોમ્પ્ટ્સ લાઈક, અને પછી અહીંયા હું સેન્ડ પ્રોમ્પ્ટ કરું છું, એટલે એ આપણને પ્રોમ્પ્ટ આપશે. કેવા પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો અહીંયા. આઈસ્ક્રીમ બેનર પ્રોમ્પ્ટ આઈડિયા. અહીંયા જુઓ કેટલા સુપર આઈડિયા તમને આપ્યા છે, અને જો આ આઈડિયાને તમે યુઝ કરશો ને તો તમારું જે પણ રિપ્રેઝન્ટેશન છે, તમારા આઈસ્ક્રીમ પ્રોડક્ટનું રિપ્રેઝન્ટેશન છે બેનર્સમાં, બહુ જ એટલે બહુ જ સારું દેખાશે. આપણે વન બાય વન જોઈએ અમુક. મેં એના માટે શું કર્યું છે, તો અહીંયા એક ફોલ્ડરની અંદર બે આઈસ્ક્રીમ મૂકેલા છે. એક અમૂલ આઈસ્ક્રીમનું જે સ્કૂપ છે એ મૂકેલો છે, અને એક બીજો આઈસ્ક્રીમ છે અમૂલનો ચોકલેટ બ્રાઉની જેને આપણે કહીએ છીએ. તો બે આઈસ્ક્રીમના ઇમેજીસ મેં લીધા છે અહીંયા. હવે એ ઇમેજીસની મદદથી આપણે બેનર્સ બનાવીશું, અને કઈ રીતે બેનર્સમાં ટર્ન કરીએ છીએ, મતલબ કઈ રીતે બેનર્સમાં એ સારા દેખાય છે. અહીંયા જોઈ શકો છો બહુ જ સારા અહીંયા ઓપ્શન્સ તમને મળી ગયા છે, અને એ ઓપ્શન્સને તમે યુઝ કરશો તો કેવું દેખાશે એ પણ આપણે જોઈએ. એટલે ચેટ જીપીટી પણ સાથે બીજું એક ઓપન કરી લઉં છું. ત્યાં આપણે શું કરવાનું છે, એક તો આપણી જે પ્રોડક્ટ છે, આપણો જે ફોટોગ્રાફ છે એને અપલોડ કરવાનો છે. એટલે હું એને અપલોડ કરી દઉં છું, અને આમાંથી તમને જે પણ ગમે, એક્ઝામ્પલ કે ફર્સ્ટ જે છે ફ્લોટિંગ, તો ફ્લોટિંગને હું સિલેક્ટ કરું છું અને અહીંયા એને પેસ્ટ કરી દઉં છું. બસ આટલું જ લખવાનું છે, આઈસ્ક્રીમ ફ્લોટિંગ, અને બસ તમારે સેન્ડ કરી દેવાનો છે પ્રોમ્પ્ટ. હવે જોઈએ, એકદમ મિનિમમ ઇન્ફોર્મેશન આપી છે. ખાલી આઈસ્ક્રીમનો જે ફોટોગ્રાફ છે એ અપલોડ કર્યો છે, અને આઈસ્ક્રીમ ફ્લોટિંગ લખ્યું છે. બીજી કંઈ પણ વસ્તુ નથી આપી, છતાં પણ એ બેનર્સ કેટલું એટ્રેક્ટિવ અને કેવી ડિઝાઇન્સનું બને છે જોઈ શકો છો તમે. આની અંદર તમારે પોતાનો લોગો એડ કરવો તો કરી શકો, મોબાઈલ નંબર એડ કરવો તો કરી શકો. આની નીચે જ તમારે લખી દેવાનું છે જે પણ એડ કરવું હોય, તો એ પણ વસ્તુ બેનરમાં એડ થઈ શકે. પણ મારે ખાલી તમને બતાવવું હતું કે નાના પ્રોમ્પ્ટથી, એકદમ નાના પ્રોમ્પ્ટથી તમે તમારી પ્રોડક્ટ્સને બહુ જ સારા ડિઝાઇન્સમાં કઈ રીતે કન્વર્ટ કરી શકો છો, એ આપણો મેઇન વિષય છે. એટલા માટે હું એ બતાવું છું. અહીંયા આઈસ્ક્રીમ ફ્લોટિંગનો મતલબ શું છે, કે આઈસ્ક્રીમ હવામાં હશે. દરેક પ્રોમ્પ્ટ જે છે એનો એક મતલબ છે. આઈસ્ક્રીમ ફ્લોટિંગ મતલબ હવામાં આઈસ્ક્રીમ હશે. આઈસ્ક્રીમનો જે આખો સ્કૂપ છે એ હવામાં હશે, અને એની આજુબાજુમાં એને કેવી ડિઝાઇન્સ કરી છે એ તમારે ખાસ મેઇન જોવાનું છે. જોઈએ, આપણે અહીંયા ફિનિશ અપ થઈ ગયું છે, અને વિધિન અ ફ્યુ સેકન્ડ્સ આપણને એ ડિઝાઇન્સ જોવા મળશે. અને ડિઝાઇન્સ તમે જોજો, સિમ્પલ પ્રોમ્પ્ટથી કેટલી સારી ડિઝાઇન્સ બની શકે છે એ તમે જોઈ શકો છો અહીંયા. અને દરેક પ્રોમ્પ્ટનો એક મિનિંગ છે. અહીંયા ફ્લોટિંગ છે એટલે કે હવામાં તરતો આઈસ્ક્રીમ જોવાશે, દેખાશે, અને એ પણ એકદમ સારી રીતે એને ટેક્સ્ટ કોન્ટેન્ટ છે, એના જે કલર કોમ્બિનેશન છે એ પણ એકદમ પરફેક્ટ યુઝ કરશે. આની અંદર મેં પહેલાં જે રીતે કહ્યું એ રીતે પણ તમે યુઝ કરી શકો છો. તમારો લોગો છે, તમારું કોઈ મોબાઈલ નંબર છે, તમારે જે પણ કરવું અહીંયા જોઈ શકો છો. બે ઇમેજ આપણને આપી છે, ડિલિશિયસ ક્રીમી ફ્લેવર સ્કૂપ પ્યોર હેપીનેસ. અહીંયા આઈસ્ક્રીમ જોવો છો, આખો એકદમ હવામાં છે,
અને બટરસ્કોચ ફ્લેવર્સ એને લખી દીધી છે અહીંયા. બટરસ્કોચ ફ્લેવર જેવું લાગે છે એટલા માટે. અને નીચે પણ જુઓ કેટલું એકદમ સરસ ડિઝાઇન્સ કરીને તમને અહીંયા આપ્યું છે. એક બીજો પણ અહીંયા બાજુમાં ઓપ્શન્સ આપ્યો છે. મતલબ કે આ રીતે તમારે ફ્લોટિંગ આઈસ્ક્રીમ બતાવવો હોય, હવામાં એકદમ ક્રીમી, તો તમે આ ફ્લોટિંગ પ્રોમ્પ્ટનો યુઝ કરી શકો છો. બંને બેનર્સ તમને આપેલા છે. તમને જે ગમે એને તમે ટિક કરી શકો છો. એટલે તમે એક આ જાતનો ઇનપુટ આપી રહ્યા છો. હવે બીજું આપણે જોઈએ. સેમ બીજા સ્કૂપને આપણે અહીંયા અપલોડ કરીએ છીએ અને આમાંથી તમને જે પણ ગમે એ લક્ઝરી, એકદમ લક્ઝરી બેનર બનાવવું છે તમારે. તો મેં એ પ્રોમ્પ્ટ જે છે એ લીધો છે અને ફક્ત એ જ પ્રોમ્પ્ટ અહીંયા આપણે પેસ્ટ કરીએ છીએ. બીજું કંઈ પણ નથી લખતા. આમ તો તમારે બેનર્સમાં તમારે કંઈ જોઈતું હોય તો તમે લખી શકો છો. તમે લોગો એડ કરી શકો છો, મોબાઈલ નંબર એડ કરી શકો છો, તમારો ઈમેલ આઈડી, એડ્રેસ છે, બધું તમે લખી શકો છો. સિમ્પલ નોર્મલ લખી દેશો તો પણ તમારા બેનરમાં એ મળી જશે. પણ હું તમને ખાલી એ બતાવવા માગું છું અહીંયા કે એક નોર્મલ ફોન્ટથી, મતલબ સ્લેશ કરીને તમારે લખવાનું છે આઈસ્ક્રીમ ફ્લોટિંગ, તો તમને આ રીતનો એકદમ ફ્લોટિંગ આઈસ્ક્રીમ જોવા મળશે. અહીંયા ડિલિશિયસ, અહીંયા શું લખ્યું છે લક્ઝરી. તો આ જે બેનર બનશે એકદમ લક્ઝરી ટાઈપનું બેનર બનશે. મતલબ કે અહીંયા જેટલા પણ પ્રોમ્પ્ટ આપ્યા છે એ પ્રોમ્પ્ટનો કંઈ ના કંઈ મિનિંગ છે. ફ્લેશ, ફ્લેશ છે. અહીંયા એક્સપ્લોઝન ટાઈપનું બતાવશે. અહીંયા 3D ટાઈપમાં તમારે પ્રોડક્ટ જોઈતી તો પણ બતાવી શકે. નિયોન, સમર, મેલ્ટિંગ, શ્રીલ, ક્લાઉડ, ગેલેક્સી, કેન્ડી, ચોકલેટ, સ્ટ્રોબેરી, બટરસ્કોચ, ફેમિલી, કિડ્સ, આઈસ્ક્રીમ કિડ્સ, બિલબોર્ડ. બિલબોર્ડ પણ એક સારો ઓપ્શન છે કે તમારે એકદમ એડવર્ટાઇઝમેન્ટ જેવું બતાવવું છે. તો હું અહીંયા ચેટ જીપીટી બીજું ઓપન કરી લઉં છું. એ પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરી દઉં છું અને સાથે સાથે અહીંયા એ આઈસ્ક્રીમને પણ અહીંયા અપલોડ કરું છું. એટલે સાથે સાથે આપણું બીજું પણ એક બેનર બનતું જાય. એટલે તમે વાઇડ વેરાયટી જોઈ શકો છો કે કેવા કેવા. અહીંયા જુઓ પ્રીમિયમ, અહીંયા આપણે લક્ઝરી, એકદમ લક્ઝરી ટાઈપનું બતાવ્યું. એટલે દેખો એકદમ ગોલ્ડન કલર યુઝ કર્યો છે. એને ખબર છે અમૂલની પ્રોડક્ટ છે, કારણ કે અમૂલ અહીંયા લખેલું છે. અમૂલ ચોકલેટ બ્રાઉની અહીંયા કપ ઉપર જ લખેલું છે. એટલે ઓટોમેટિક એને અહીંયા લઈ લીધું છે અમૂલ ચોકલેટ બ્રાઉની. એ પ્રોડક્ટ એને ખબર છે. મતલબ આ કપમાં જેટલી પણ ટેક્સ્ટ કોન્ટેન્ટ હતી એના પ્રમાણે, એની ફ્લેવર પ્રમાણે પાછળ જુઓ ચોકલેટ્સના બાઇટ્સ પણ તમને દેખાય છે. એકદમ લક્ઝરી. અહીંયા નીચે એક ક્લોથ રાખેલું છે અને નીચે અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એનો લોગો પણ એડ કરી દીધો છે અને એની રીતે, કારણ કે આ બધી વસ્તુ અહીંયા કપ ઉપર હતી એટલા માટે. એટલે એકદમ લક્ઝરી બેનર અહીંયા તમે જોઈ શકો છો. લક્ઝરી ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ એડ્સ. તો ઇન્ડિયામાં ઘણા બધા આવા બિઝનેસ છે આઈસ્ક્રીમ્સના, કે જે પોતાની બ્રાન્ડ ચલાવતા હોય, પોતાનો બિઝનેસ હોય અને નાની મોટી બ્રાન્ડ્સ હોય છે. તો તમારો પોતાનો લોગો સાથે આ ટાઈપના તમે આઈસ્ક્રીમ બનાવો છો અને આઈસ્ક્રીમમાં ઘણી બધી વેરાયટી હોય છે અને આઈસ્ક્રીમના બેનર બહુ જ સારા બને છે. તો આ ટેકનિકનો યુઝ કરીને જો તમે બેનર બનાવશો તો ખૂબ જ મજા આવશે. તમારો બિઝનેસમાં ડેવલપમેન્ટ પણ થશે. લોકોને તમે શેર પણ કરી શકો અને નાની મોટી વસ્તુ તમારે અહીંયા એડ કરવી હશે તો એ પણ એડ થઈ શકે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ અહીંયા ડિસ્કાઉન્ટ આપો છો તો એ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. દરેક વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. આપણે અહીંયા બિલબોર્ડમાં બતાવ્યું હતું. બિલબોર્ડનો મતલબ કેવો થાય છે કે અહીંયા તમે હાલ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બહુ જ મસ્ત બિલબોર્ડ બનાવ્યું છે. અમૂલ આઈસ્ક્રીમનું ધ રિયલ મિલ્ક રિયલ આઈસ્ક્રીમ, ડિલિશિયસ ક્રીમી બટરસ્કોચ. મતલબ જે પણ આપણો આઈસ્ક્રીમ છે એને એક એડવર્ટાઇઝમેન્ટ બોર્ડમાં કન્વર્ટ કરી દીધું છે. આ એક એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ છે જેને આપણે બિલબોર્ડ કહીએ છીએ. તો એક સિમ્પલ પ્રોમ્પ્ટથી આખું જ જે તમારું આઈસ્ક્રીમ હતો એને એક બિલબોર્ડમાં એને કન્વર્ટ કરી દીધું છે. નીચે જુઓ કેટલું એકદમ ક્રીમી બટર મિલ્ક, બટર અને અહીંયા જોઈએ તો મિલ્કના તમને ઓપ્શન્સ, અહીંયા ચોકલેટ્સ, બટર ને બધું દેખાય છે. તો બહુ જ સારું અહીંયા બેનર બનાવે છે. તમે જોઈ શકો. આના સિવાય પણ ઘણા બધા છે. રેટ્રો, ફેસ્ટિવલ્સ, કિંગ, 360, અંડર વોટર, ફ્રીજ, લેવિશન, ફેન્ટસી, આ બધા જ ઓપ્શન્સ તમને ખાલી ને ખાલી એક જ પ્રોમ્પ્ટથી આપ્યા છે. અને કેટલું મેં શું લખ્યું છે ખાલી, આઈ વોન્ટ ટુ ક્રિએટ અ આઈસ્ક્રીમ ડિઝાઇન્સ બેનર યુઝિંગ શોર્ટ પ્રોમ્પ્ટ લાઈક ધીસ. હવે એવું નથી કે ફક્ત તમે આઈસ્ક્રીમના બેનર જ બનાવી શકો આ પ્રોમ્પ્ટથી. આ જ પ્રોમ્પ્ટ તમે બીજી પ્રોડક્ટ માટે પણ બનાવી શકો. તમે કદાચ બીજી કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કરતા હોય અને એ પ્રોડક્ટ્સ તમારે આ રીતે બેનર્સમાં ડિઝાઇન કરવી છે, તો તમે આઈસ્ક્રીમની જગ્યાએ તમારા પ્રોડક્ટ્સનું નામ લખી દો અને તમે પ્રોમ્પ્ટ માગશો, શોર્ટ પ્રોમ્પ્ટ અને સ્લેશ કરીને માગશો, તો તમને આ રીતના સ્લેશ કરીને પ્રોમ્પ્ટ આપશે અને એ પ્રોમ્પ્ટ બહુ જ ઇફેક્ટિવ છે. આ રીતના પ્રોમ્પ્ટમાં આપણે લાસ્ટ એક જોઈ લઈએ અને પછી આપણે 360 એક વ્યૂ છે, જોઈએ કેવો 360 વ્યૂ આપણને બતાવે છે. અને પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ, કારણ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ આઈસ્ક્રીમ માટેનો જ એક વિડીયો બનાવ્યો છે મેં. પણ એવું જરૂરી નથી કે ફક્ત આઈસ્ક્રીમ માટે જ આપણે બનાવી શકીએ. આ જ વસ્તુ તમે તમારા કોઈ પણ ટાઈપની પ્રોડક્ટ બનાવો છો, તમારી પાસે 4, 5, 10 પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ એક પ્રોડક્ટની ફોર્મેટમાં છે. મતલબ એનો એક ડબ્બો છે, એક પેકેટ છે, એક પેકેજિંગ છે.
તો એ જ પેકેજિંગનું આપણે આ રીતે હાઈ ક્વોલિટી વિડીયો ડિઝાઇન્સમાં મતલબ ગ્રાફિક ડિઝાઇન્સમાં એને કન્વર્ટ કરી શકીએ. અને એ વસ્તુ જો તમે તમારા સ્ટેટસમાં મૂકશો, તમે તમારા મિત્રો સાથે શેર કરશો, તમે સોશિયલ મીડિયા ઉપર એને ટેગ સાથે મૂકશો, તો બહુ જ સારા બેનર્સ દેખાશે અને તમારી એડવર્ટાઇઝમેન્ટ પણ થશે, તમારું પ્રમોશન પણ થશે અને તમને બિઝનેસમાં આનો ચોક્કસ બેનિફિટ થશે. તો અહીંયા આઈસ્ક્રીમ 360 લખ્યું છે. જોઈએ હવે 360 ફોર્મેટમાં કઈ રીતે આઈસ્ક્રીમની બેનર બનાવે છે એ. અને આ ટાઈપના શોર્ટ શોર્ટ બેનર બનાવવા માટે બહુ ખાસ તમારે લખવાની પણ જરૂર નથી. એક સિમ્પલ આ રીતે લખી દેવાનું છે. એ તમને સજેસ્ટ કરશે. તમારી પ્રોડક્ટ ઉપર. સમજી લો કે મારે પેઇન્ટિંગનો બિઝનેસ છે, પેઇન્ટનો બિઝનેસ છે. મારી પાસે નંબર ઓફ પેઇન્ટ છે, બર્જર પેઇન્ટ છે કે એશિયન પેઇન્ટ છે, એના કલર્સ છે. તો એની જે પ્રોડક્ટ છે, એના જે અલગ અલગ ડબ્બા છે કે એની જે પ્રોડક્ટ છે, એને પણ આ રીતે બેનર્સમાં કન્વર્ટ કરી શકાય છે. મતલબ કે કોઈપણ ટાઈપની પ્રોડક્ટ્સ હોય, એના માટે તમને એ આપી દેશે. અહીંયા જોઈ શકો 360 વ્યૂ. મતલબ કે દરેક સાઈડથી અહીંયા એને વ્યૂ આપ્યો છે. ઉપરથી, નીચેથી દરેક પ્રોડક્ટ તમે જોઈ શકો છો. બેક વ્યૂ છે, લેફ્ટ સાઈડ, ફ્રન્ટ સાઈડ. તમે આમાં એક કામ કરી શકો છો કે તમારી જે પણ પ્રોડક્ટ છે એને દરેક સાઈડથી ફોટોગ્રાફ્સ લઈ શકો છો. તમે 2, 5, 10 ફોટોગ્રાફ્સ પણ તમે અપલોડ કરી શકો છો. જેટલા વધારે ફોટો તમે અપલોડ કરશો તમારી પ્રોડક્ટના, એટલું એ વધારે રેફરન્સમાં લઈ શકશે. અને સાથે કોઈ ડિટેલ્સ પણ નાખવી હોય તો પણ નાખી શકો છો. લોગો છે, ઇમેજ છે, પ્રાઇસ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારું એડ્રેસ છે, એ પણ તમે નાખી શકો છો. બધી જ વસ્તુને પરફેક્ટ એ સેટ કરીને તમને આપશે. તો આજનો વિડીયો આ રીતે હતો શોર્ટ પ્રોમ્પ્ટ માટેનો, કે જે તમને હવે ખ્યાલ આવી ગયો છે. આ રીતે શોર્ટ પ્રોમ્પ્ટ્સ તમારે જોઈએ કોઈપણ પ્રોડક્ટ માટે તો આ રીતે લખી અને તમે બનાવી શકો છો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, તમારા યુઝફુલ હોય, તમારા બિઝનેસમાં એ ખરેખર ઉપયોગી હોય, તો લાઈક અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો. ચેનલનું નામ છે આપણું ટેક ક્લાસરૂમ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.